friends, we have just read the first read of first unit. Now we are going to start the second read of the first unit, The Wild Savior. The Wild Savior, वन रक्षक. Wild એટલે વન, જંગલ, savior, રક્ષક. As we read the first lesson, first of all we are going to read the glossary of the unit. જેમ પહેલા યુનિટમાં જોયું તે પ્રમાણે આપણે આ સેકન્ડ રીડના પણ ગ્લોસરીનો આપણે જોવાનો પ્રયત્ન કરીશું. Now take a pen or pencil in your hand and you can note down the difficult words and their meaning. તમે પેન પેન્સિલ લઈ લો અને મુશ્કેલ અર્થ હોય શબ્દોના તમને યોગ્ય લાગતા હોય તે તમારી બુકમાં જ નોટ કરતા જજો. નાવ ટેક્સ્ટ બુક પેજ નંબર 7. ટેક્સ્ટ બુકના 7મા નંબરના પેજ ઉપર જુઓ તમે ગ્લોસરી આપેલું છે. જુઓ સ્ક્રીન ઉપર દેખાય છે ગ્લોસરી. તમારી ટેક્સ્ટ બુક પણ સાથે રાખો, પેન પણ સાથે રાખો અને તમે તમારી બુકમાં નોંધ કરતા જાઓ. ડેશિંગ. ડેશિંગ મીન્સ રશિંગ, ધસી જવું. રનિંગ વિથ અ ગ્રેટ હરી, ખૂબ જ ઉતાવળમાં દોડતા જવું, ખૂબ જ ઉતાવળથી દોડતા જવું. વોર્મથ. વોર્મથ એટલે સ્નેહ, લાગણી. અફેક્શન એટલે પણ એ જ અર્થ, લાગણી. એન્થુઝિયાઝમ, ઉત્સાહ. એન્થુઝિયાઝમ એટલે ઉત્સાહ. એપ્રિકોટ્સ. એપ્રિકોટ્સ એટલે જરદાલુ, એક પ્રકારનું ડ્રાય ફ્રૂટ. અ જ્યુસી સોફ્ટ ફ્રૂટ ઓફ એન ઓરેન્જ યલો કલર resembling a small peach. એક રસસભર ફળ છે, બરાબર. હર્બ્સ. હર્બ એટલે ઔષધ, ઔષધિ. કોઈ પણ ઔષધિ જે દવાના ઉપયોગમાં લેવામાં આવતી હોય. એની પ્લાન્ટ વિથ લીવ્સ, સીડ્સ ઓર ફ્લાવર્સ યુઝડ ફોર ફ્લેવરિંગ ફૂડ, મેડિસિન ઓર પરફ્યુમ. કોઈ સ્મેલ માટે, સુવાસ માટે, ખાવા માટે, દવાના ઉપયોગમાં કે સુગંધના ઉપયોગમાં, પરફ્યુમ તરીકે ઉપયોગ થતી હોય તેવી ઔષધિ, તેના પાન, એને આપણે હર્બ્સ કહીશું. પ્રેશિયસ. પ્રેશિયસ એટલે મૂલ્યવાન. પ્રેશિયસ એટલે મૂલ્યવાન, વેલ્યુએબલ. ઇન્સિસ્ટન્સ, સતત આગ્રહ કરવો. ઇન્સિસ્ટન્સ, સતત આગ્રહ કરવો. અહીંયા એના અર્થ આપેલા છે ડિમાન્ડ, માંગણી કરવી. રિક્વેસ્ટ, વિનંતી. અર્જિંગ, એ પણ સેમ રિપીટ અર્થ થાય છે. ચર્પિંગ, પક્ષીઓનો કલરવ. ચર્પિંગ, પક્ષીઓનો કલરવ. એ શોર્ટ શાર્પ હાઈ પિચ સાઉન્ડ ઓફ એ સ્મોલ બર્ડ ઓર એન ઇન્સેક્ટ. કોઈ એક પક્ષી કે જીવડાનો ઊંચી તીવ્રતાવાળો નાનકડો તીણો અવાજ. ચર્પિંગ. એના માટે ગુજરાતીમાં એક શબ્દ રહેશે, કલરવ. મોર્સિલ એટલે કોળિયો. બહુવચનમાં આપેલું છે મોર્સિલ્સ. એ સ્મોલ પીસ ઓર એમાઉન્ટ ઓફ ફૂડ. ભોજનનો, ખોરાકનો એક નાનકડો ટુકડો. એ માઉથફુલ બાઇટ, એક બટકું જેને આપણે કહીએ, એક બટકું કોઈ ભોજન કે ખોરાક હોય, મોર્સિલ. ફેબલ. ફેબલ મીન્સ વીક, ધીમું, આછું, અશક્ત, એ સંદર્ભમાં. ગ્રાઉલ, ઘુરકિયા કરવા. હવે ગુજરાતીમાં તમને શબ્દ આપેલો છે બ્રીઝ, પવનની લહેર. બ્રીઝ એટલે પવનની લહેર. અ જેન્ટલ વિન્ડ, ધીમી પવનની લહેર. સ્ટાફ. સ્ટાફ એટલે એક નાની લાકડી. એ લોંગ સ્ટિક યુઝડ એઝ અ સપોર્ટ વેન વોકિંગ ઓર ક્લાઇમ્બિંગ ઓર એઝ અ વેપન. એક લાકડી કે જેને સપોર્ટ તરીકે ઉપયોગમાં લઈ શકાતું હોય ચાલતી વખતે, અથવા તો પર્વતારોહણ કરવું હોય, ચઢાણ કરવું હોય ત્યારે તમે સપોર્ટ તરીકે લેતા હોય, અથવા તો હથિયાર તરીકે, શસ્ત્ર તરીકે તમે એનો ઉપયોગ કરતા હોય. ક્રાઉલ. ક્રાઉલ એટલે જમીન ઉપર ઊંધા સૂઈ અને પેટ ઘસેડીને ચાલવું. મૂવ ફોરવર્ડ ઓન ધ હેન્ડ્સ એન્ડ નીઝ. હાથની કોણી અને નીઝ એટલે ઢીંચાણના સહારે જમીન ઉપર ખસવું. ઓર બાય ડ્રેગિંગ ધ બોડી ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ. જમીન ઉપર શરીરને ઘસેડીને લઈ જવું, એ સંદર્ભમાં ક્રાઉલ. એજ એટલે કિનારી અથવા તો ધારી. એજ એટલે કિનારી અથવા ધારી. ધ આઉટસાઇડ લિમિટ ઓફ એ સરફેસ, કોઈ પણ એક સપાટીને બહારનો ભાગ, વિસ્તાર. એરિયા. એરિયા એટલે પણ વિસ્તાર. ઓર એન ઓબ્જેક્ટ, કોઈ પણ એક વિસ્તાર અથવા વસ્તુનો બહારનો ભાગ, કિનારી, ધાર, એ સંદર્ભમાં. વેલી એટલે ખીણ.
વેલી એટલે ખીણ, એ લો એરિયા ઓફ બિટવીન હિલ્સ ઓર માઉન્ટેન્સ, પહાડો કે પર્વતોની વચ્ચેનો જે નીચાણવાળો વિસ્તાર છે જેને ખીણ પ્રદેશ કહેવામાં આવે. ટિપિકલી વિથ અ રિવર ઓર સ્ટ્રીમ ફ્લોઈંગ થ્રુ ઇટ, ખાસ કરીને તેની વચ્ચેથી કોઈ પાણીનો પ્રવાહ વહેતો હોય, ઝરણું વહેતું હોય. ફ્લફી, હેવિંગ સોફ્ટ ફર ઓલ ઓવર, આખું રૂંવાટીદાર રૂંવાવાળું હોય, જેની સ્કિન ઉપર એકદમ રૂંવાટી હોય, રૂંછા આપેલા હોય તે ફ્લફી. ફરી, કવર્ડ વિથ ફર, રૂંવાવાળું જે ચામડું જેના ઉપર ઢંકાયેલું છે તેને કહેવાશે ફરી. ક્રાઉચ, ક્રાઉચ એટલે છલાંગ મારવાની પરિસ્થિતિ. કોઈ પણ એક કેટ હોય, બિલાડી કે કોઈ પણ એક હિંસક પશુ છલાંગ મારવાની તૈયારીમાં હોય ત્યારે તેની બોડી પોઝિશન કેવી હોય એનું અહીંયા એક્સપ્લેનેશન કરેલું છે. એડોપ્ટ અ બોડી પોઝિશન, એવી એક શારીરિક સ્થિતિમાં આવું, વેર ધ નીઝ આર બેન્ડ, જેમાં તેના ઢીંચણ નીચેથી વળેલા હોય. એન્ડ ધ અપર બોડી ઇઝ બ્રોડ ફોરવર્ડ, શરીરનો ઉપરનો ભાગ આગળની તરફ લઈ આવેલો હોય, એન્ડ ડાઉન, અને પછી તે કૂદી પડતું હોય. એટલે અહીંયા ક્રાઉચ એક પોઝિશન છે છલાંગ મારવાની. રેશલ એટલે કુસ્તી, રેશર એટલે કુસ્તી કરવી, લડાઈ કરવી. ટેક પાર્ટ ઇન એ ફાઇટ ટ્રાઇંગ ટુ થ્રો ઓર નોક ડાઉન ધ ઓપોનન્ટ ટુ ધ ગ્રાઉન્ડ, એવી એક ફાઇટ, એક લડાઈમાં ભાગ લેવો, કેવો પ્રયત્ન કરવો કે પ્રતિસ્પર્ધીને જમીન ઉપર પછાડી દેવો. ફેરોશિયસ એટલે ભયાનક, ભયાવહ. સિવિયરલી ફાયર્સ, ખૂબ જ હિંસક, ગુસ્સાવાળું હોય. ક્રૂર હોય, ઘાતકી હોય. વાયોલન્ટ, હિંસક હોય. ડેફનિંગ એટલે કાનમાં થાક પડે તેવું, ડેફનિંગ કાનમાં થાક પડે તેવું. સો લાઉડ ધેટ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ હિયર એનીથિંગ એલ્સ, એટલો મોટો અવાજ હોય કે જેનાથી તમે બીજું કંઈ સાંભળવું તમારા માટે અશક્ય બની જતું હોય. હોરિફાઈંગ એટલે ડરામણું અથવા બિહામણું, હોરિફાઈંગ ડરામણું અથવા બિહામણું. ફિલ્ડ વિથ હોરર, ભયભીત થયેલું, ભયાવહ. શોક ગ્રેટલી, ખૂબ જ આંચકો, આઘાત લાગવો. સ્પ્રિંગિંગ, સ્પ્રિંગ એટલે છલાંગ મારવી, કૂદવું. સ્પ્રિંગિંગ, લિપિંગ ફાયર્સલી, હિંસક રીતે કૂદવું. કોઈ પણ એક વન્ય પશુ છે હુમલો કરવા માટે હિંસક રીતે તરાપ મારતું હોય, છલાંગ મારતું હોય. લિપિંગ ફાયર્સલી ઓર એંગ્રીલી. સ્ટીપ એટલે તીવ્ર ઢાળ, સ્ટીપ તીવ્ર ઢાળ. હેવિંગ એ શાર્પ ફોલ ડાઉનવર્ડ્સ, નીચેની તરફ તીવ્ર ઢાળ હોય. ટમ્બલિંગ ઓન, ટમ્બલિંગ એટલે ગુલાટ ખાવી, ટમ્બલિંગ ઓન એટલે ગુલાટ ખાવી. રોલિંગ ડાઉન, ગોળ ગોળ ગુલાટ ખાવીને નીચે પડવું, એ સંદર્ભમાં. રોલિંગ ડાઉન ઓર ફોલિંગ ઓન ઈચ અધર. ક્રેન એટલે લંબાવવું, ક્રેન એટલે લંબાવવું. સ્ટ્રેચ. સ્નેલ એટલે ગર્જના, ગુરક્યા કરવા. મેક એન એગ્રેસિવ ગ્રાઉલ વિથ બેર્ડ ટીથ, હિંસક પશુ હોય પોતાના દાંત બતાવી અને ગુસ્સાભરી ગર્જના કરતો હોય. સ્વિફ્ટ, ખૂબ જ ઝડપથી. ફાસ્ટ, ક્વિક એટલે પણ ઝડપી. રેપિડ એટલે પણ ઝડપી, ઉતાવળે. વુડ્સ, જંગલ, ફોરેસ્ટ. હવે આ શબ્દો તમારે વારંવાર રિપીટ કરવા પડશે. નાઉ વી આર ગોઈંગ ટુ રીડ ધ લેસન ધ વાઇલ્ડ સેવિયર ઓન પેજ નંબર 5. હવે આની એક સ્ટોરી તમને ટૂંકમાં કહી દઉં. અલીભાઈ એક ફેમિલીને ત્યાં આવે છે. રામસિંગનું ફેમિલી છે, નાનું એક ગામ છે, ત્યાં રહેતા હોય છે. અને અલીભાઈ એમના ઘરે આવે છે. બધા જ બાળકો એમને જોઈને ઉત્સાહિત થઈ જાય છે, એમને વેલકમ કરે છે. અલીભાઈનો બિઝનેસ એક પ્રકારની એવું એનું કામકાજ છે કે જંગલોમાં ભટકવાનું અને જુદા જુદા પ્રકારની ઔષધિઓ ભેગી કરવી, એકઠી કરવી, કિંમતી રત્નો એકઠા કરવા અને પછી કોઈ શહેર કે ગામમાં જઈને તેને વેચી દેવું. આ એનો બિઝનેસ. એટલે સ્વાભાવિક છે કે તેને જંગલમાં ભટકવું પડતું હોય. જંગલમાં ભટકતી વખતે ઘણા બધા અનુભવો થતા હોય. આ અનુભવો રામસિંગના કુટુંબના તમામ બાળકો સાંભળવા માટે ઉત્સુકતા ધરાવે છે. એ પહેલાં તેમણે ઘણી બધી વાર એની વાતો બધી સાંભળેલી છે, ઉત્તેજનાસભર બાબતો ઘણી બધી વાર એમણે સાંભળેલી. એટલે એ લોકો એની વાતો સાંભળવા માટે ખૂબ જ ઉત્સુકતા દર્શાવે છે. બસ એ સંદર્ભમાં આ સ્ટોરી છે અને આપણે એને રીડ કરવાનો પ્રયત્ન કરીશું. તમે પોતાની ટેક્સ્ટબુકમાં ધ્યાન આપશો અને તમારી પેન પેન્સિલ પણ સાથે રાખશો, જેથી તમે ટેક્સ્ટબુકમાં પણ એ નોંધ કરતા જાઓ.
નીલમ કેમ ડેશિંગ ઇન ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. નીલમ નામની એક નાની છોકરી છે રામસિંહના ઘરમાં. ખૂબ જ આનંદપૂર્વક બૂમો પાડતી ઘરની અંદર દોડતી આવી. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવી ગયા, અલીભાઈ આવી ગયા, એવી બૂમો પાડતી દોડતી ઘરમાં આવી ખૂબ જ ઉત્સાહપૂર્વક. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી. રામસિંહના કુટુંબના બધા જ સભ્યો તે જોવા માટે બહાર દોડી ગયા. એન્ડ ધેર હી વોઝ, અને તે અલીભાઈ તો ત્યાં ઊભેલા હતા. એ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ, એક ઊંચા કદના વ્યક્તિ જેના શોલ્ડર એકદમ પહોળા, વ્હાઇટ શોલ્ડર, રેડ ચીક્સ, ગાલ લાલાશ પડતા. રેડ ચીક્સ એન્ડ નોઝ, ગાલ અને નાક લાલાશ પડતું. બ્રિટિશ કોમ્પ્લેક્શન, કોમ્પ્લેક્શન એટલે રૂપરંગ, જેના રૂપરંગ ઘઉંવર્ણ, ઘઉંવર્ણના. હી વોઝ ડ્રેસ્ડ ઇન એ વોર્મ થીક લોંગ વુલન કોટ. તેમણે એક ગરમ ઊનનો બનેલો જાડો અને લાંબો કોટ પહેરેલો હતો. ટાઇટ ટ્રાઉઝર્સ, પેન્ટ એકદમ ફિટિંગવાળું. બિગ લેધર બૂટ્સ, મોટા ચામડાના શૂઝ પહેરેલા હતા. એન્ડ એ બ્રાઉન ફર કેપ, અને બ્રાઉન કલરની ફર કેપ, પ્રાણીના રૂંવાટીવાળા ચામડામાંથી બનેલી એક કેપ તેમણે માથે પહેરેલી હતી. એટલે પરફેક્ટ એક જંગલની અંદર ભટકનાર એક શિકારી વ્યક્તિ, વેધર પ્રોટેક્શન માટે એણે તમામ ડ્રેસિંગમાં સજ્જ થયેલા એક વ્યક્તિ, એવું એક કેરેક્ટર અહીંયા તમને બતાવેલું છે. હવે આ શબ્દોનું વર્ણન એવું છે કે તમે એનું વ્યક્તિત્વ શાબ્દિક રીતે સાંભળી અને તેને તમે ઇમેજિન કરી શકતા હશો. વિથ એ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વોર્મ્થ રામસિંહ હગ્ડ હિમ. હવે રામસિંહ જે ઘરના મુખ્ય વ્યક્તિ છે એ સ્નેહપૂર્ણ સ્મિત સાથે આવી અને અલીભાઈને હગ એટલે કે ભેટ્યા, અલીભાઈને ભેટી પડ્યા અને એને આવકારે છે. વેલકમ ઇન, કમ ઇન, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, તમારું ખૂબ સ્વાગત છે. અલીભાઈ પેટેડ એવરીવન એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થિક સ્ટ્રોંગ વોઇસ. અલીભાઈ ઘરના દરેક વ્યક્તિને પીઠ થાબડી. હવે જે તમામ બાળકો હતા એ બધાનું એણે અભિવાદન કર્યું અને દરેકને બોલાવ્યા વ્યક્તિગત રીતે. દરેકની સાથે પ્રેમપૂર્વક વાત કરી. સ્પોક લવિંગલી, પોતાના થીક સ્ટ્રોંગ વોઇસ, ઘેરા જાડા અવાજમાં દરેકની સાથે ખૂબ જ સ્નેહપૂર્ણ રીતે વાત કરી. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન એ કોચ. કોચ એટલે સોફા, બેસવાના સોફામાં પોતે આરામપ્રદ રીતે ગોઠવાઈ ગયા. મધર પ્રિપેર્ડ સમ ટી. માએ થોડીક ચા બનાવી. વાઇલ રામસિંહ ટોક ટુ અલીભાઈ. જે દરમિયાન અલીભાઈ અને રામસિંહ બંને વચ્ચે વાતો ચાલતી રહી. માએ એમના માટે ચા તૈયાર કરી દીધી. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. હવે અહીં અલીભાઈનો પરિચય બતાવેલો છે. હુ વોઝ અલીભાઈ, અલીભાઈ કોણ હતા એના વિશેની થોડીક ઇન્ફોર્મેશન હવે આમાં આપેલી છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, એક મુસાફર હતા. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. જે હિમાલયના પહાડોની અંદર લાંબા અંતર સુધી પગે ચાલીને અંતર કાપવા ટેવાયેલા હતા. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર. તેને પ્રકૃતિનું નિરીક્ષણ કરવાનું ખૂબ જ પસંદ હતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ. તે આ પહાડોમાં એક ગામથી બીજે ગામ, એક શહેરથી બીજે શહેર જતા. સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ. પોતાની પાસે જેટલી એને વસ્તુ એકઠી કરી હોય એ વેચતા જાય. સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. પોતાની ટ્રાવેલિંગ દરમિયાન તેમણે એકઠા કરેલા ડ્રાઈડ એપ્રિકોટ્સ, જરદાલુ, હર્બ્સ એટલે ઔષધિ, મેડિસિન્સ, પ્રેશિયસ સ્ટોન્સ, મૂલ્યવાન રત્નો, આ બધું એકઠું કર્યું હોય તો તે આ રીતે ગામે ગામ જઈ અને વેચતા રહેતા. રામસિંહે તેમને પૂછ્યું, વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? તમે આ વખતે ક્યાં જઈ આવ્યા? તો અલીભાઈ એને જવાબ આપે છે, આઈ વેન્ટ અપ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. હું ઊંચે પહાડોમાં, ભારત અને તિબેટની બોર્ડર પાસે, સીમારેખા પાસે ઊંચે પહાડો સુધી હું ગયો હતો. તરત જ નીલમ નામની જે દીકરી છે રામસિંહની, એને ઉત્સુકતા થઈ. તરત પૂછી અને અલોન, શું તમે એકલા ગયા હતા? અલીભાઈ જવાબ આપે છે, ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. અલબત્ત હું એનાથી ટેવાયેલો છું. વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર એ નાઇટ. હું અહીં માત્ર એક જ રાત્રિ રોકાવાનો છું. અલીભાઈ પોતાના પ્રોગ્રામ વિશે કહી રહ્યા છે કે એક જ રાત્રિએ પોતે ત્યાં રોકાવાના છે અને પછી બીજા દિવસે ત્યાંથી નીકળી જવાના છે. આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર એ નાઇટ.
ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. આવતીકાલે સવારે તો હું અહીંથી જતો રહીશ. આવું કહ્યું એટલે તમામ સભ્યો અલીભાઈને જવા દેવા નથી ઈચ્છતા. એ બધા એને રોકાવાનો ખૂબ જ આગ્રહ કરે છે. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. ના અલીભાઈ, અમે તમને નહીં જવા દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ. તમારે અમને તમારી પહાડોની વાર્તાઓ કહેવી પડશે. અલીભાઈને ખૂબ જ આગ્રહપૂર્વક રોકવાનો પ્રયત્ન કરે છે તમામ બાળકો. આવું નીલમે કહ્યું. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ એટલે આગ્રહ, ખૂબ જ આગ્રહ બાદ હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. તે 2 દિવસ રોકાવા માટે સંમત થયા. ધેટ નાઇટ દે ઓલ કેપ્ટ અવેક ટિલ લેટ. તે રાત્રિએ તે લોકો બધા જ મોડે સુધી જાગતા રહ્યા. સિટિંગ ઓન હિઝ બેડ, અલીભાઈની પથારીમાં જ બેઠા રહ્યા, મોડે સુધી જાગતા રહ્યા. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલિંગ એક્સપિરિયન્સીસ. તેના રસપ્રદ ટ્રાવેલિંગના અનુભવો સાંભળતા એમની પથારી પર બેઠા રહી, મોડે સુધી જાગતા રહ્યા અને આનંદ લેતા રહ્યા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. હવે અલીભાઈએ પોતાની સ્ટોરી કહેવાની શરૂઆત કરી. ઇટ વોઝ ઓલમોસ્ટ એ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. એમણે કહ્યું કે હવે નજીકનું ગામ હોય એ લગભગ 2 કલાકના અંતરે આવેલું હતું. હવે પોતે ચાલીને ગયેલા, એટલે નજીકનું કોઈ પણ ગામ ચાલીને જાય તો 2 કલાકના અંતરે આવી જાય. એટલે ટૂંકમાં એ પોતે જંગલમાં જ હતા. હી વોઝ ઇન ધ ફોરેસ્ટ. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. ભારત અને તિબેટની સીમારેખાથી થોડાક જ માઇલના અંતરે હું હતો. આઈ વોઝ હંગ્રી. હું ભૂખ્યો થયો હતો. એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. અને હું મારું ભોજનનો આનંદ લેવા માટે બેઠો. ભૂખ લાગી હતી, જમવા માટે બેઠા. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર. તમામ રીતે બિલકુલ શાંતિ હતી, સંપૂર્ણ શાંતિ. ટોટલી સંપૂર્ણ. ક્વાઇટ એટલે શાંતિ. ચારે તરફ સંપૂર્ણ શાંતિ. એક્સેપ્ટ સમ બર્ડ્સ ચર્પિંગ સમટાઇમ્સ. એક્સેપ્ટ મીન્સ ના સિવાય. સિવાય કે ક્યારેક કેટલાક પક્ષીઓનો કલરવનો અવાજ આવી રહ્યો હતો. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સિલ્સ. મોર્સિલ્સ એટલે કોળિયા. એ માઉથફુલ બાઇટ. એક કોઈ પણ ખોરાકનું એક બટકું, કંઈ પણ ભોજન ખાતા હોય, એક બટકું ભોજન. આઈ હેડ હાર્ડલી અ ફ્યુ મોર્સિલ્સ વેન આઈ હર્ડ સોફ્ટ ફેબલ ગ્રાઉલ્સ. ત્યારે મેં એક ધીમો અને ફેબલ એટલે અસ્પષ્ટ, ધીમા અને અસ્પષ્ટ ઘુરકિયાનો અવાજ મેં સાંભળ્યો. આઈ વોઝ અલાર્મ્ડ. હું સાવધાન થઈ ગયો. કારણ કે કોઈ એવો અવાજ કે જે વિશિષ્ટ પ્રકારનો હતો અને કંઈક વન્ય પશુનો હોય એવું એને લાગ્યું. આઈ વોઝ અલાર્મ્ડ બિકોઝ ફ્રોમ ધ સાઉન્ડ આઈ વોઝ શ્યોર ધેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. કારણ કે અવાજ ઉપરથી મને ખાતરી હતી કે ત્યાં બીજું કંઈ નહીં પરંતુ માત્ર બિયર એટલે રીંછ હોવું જોઈએ. એને ખાતરી થઈ ગઈ અવાજ ઉપરથી. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ. ઝડપથી મેં મારું ટિફિન બોક્સ બંધ કરી દીધું. એન્ડ બેન્ટ લો. બેન્ડનું બેન્ટ, નીચે વળી જવું, ઝૂકી જવું, અને જમીન ઉપર નીચે ઝૂકી ગયો. સો ધેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. જેથી કરીને મોન્સ્ટર એ જે જંગલી પશુ, હિંસક પશુ હતું, એના સુધી તીવ્ર હવાની લહેર સાથે ભોજન કે મારા શરીરની સ્મેલ એ જંગલી પશુ સુધી ન જાય. કારણ કે આ બધા જંગલી પશુ છે, વાઇલ્ડ એનિમલ્સ છે, એમની સ્મેલિંગ પાવર, સૂંઘવાની ક્ષમતા ખૂબ જ પાવરફુલ હોય છે, ખૂબ જ વધારે હોય છે. દૂરના અંતરે પણ કંઈ એનો ખોરાક હોય તો એને સ્મેલ આવી જતી હોય છે. એટલે સૌથી પહેલું કામ એમણે કર્યું કે પોતાનું ટિફિન બોક્સ બંધ કર્યું અને પોતે જમીન ઉપર નીચા નમી અને ઝૂકી ગયા, જેથી પવનની લહેર સાથે એના શરીરની સ્મેલ એ વાઇલ્ડ એનિમલ સુધી ના પહોંચે. આઈ ટુક અપ માય બેમ્બો સ્ટાફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ ઇન માય રાઇટ હેન્ડ. હવે પોતે સાવધાન થઈ ગયા અને હાથમાં પોતાના સેલ્ફ ડિફેન્સ માટે, આત્મસુરક્ષા માટે જે શસ્ત્રો એની પાસે છે એ ધારણ કરી લીધા. બેમ્બુ સ્ટાફ, એક વાંસની લાકડી, વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ, જેના ઉપર એક લોખંડનો અણીદાર ભાલો લગાવેલો હતો, એ મેં જમણા હાથમાં પકડી લીધું. એન્ડ અ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ, અને એક ડબલ ધારવાળું મોટું ચપ્પુ હતું તે મારા ડાબા હાથમાં પકડી લીધું. બંને હાથમાં તેણે
પોતાની સુરક્ષા માટે શસ્ત્ર લઈ લીધા. આઈ ક્રાઉલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન. મેં ખૂબ જ સાવધાનીપૂર્વક પર્વતની કિનારી અથવા ધારી સુધી સરકતો હું ગયો. એન્ડ લુક ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી. અને નીચે જે સાંકડો ખીણ પ્રદેશ હતો ત્યાં નીચે જોયું. પર્વતની ઉપરની બાજુએ પોતે સરકતા ગયા અને પર્વતની ધાર અથવા કિનારી ઉપરથી પાછળની બાજુએ ખીણમાં નીચાણવાળા વિસ્તારમાં શું ચાલી રહ્યું હતું એને જોયું. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. તરત જ મારી આંખોએ તે દ્રશ્ય ઝડપી પાડ્યું. Soon my eyes caught sight of two tiny snow leopard cubs. બે નાનકડા સ્નો લેપર્ડ કબ્સ, લેપર્ડના બે બચ્ચા હતા. બચ્ચું હોય એને કબ કહેવામાં આવે. લેપર્ડના બે નાનકડા બચ્ચા હતા. એ મારી આંખોએ તે દ્રશ્ય ઝડપી પાડ્યું. ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન. સામેના પર્વતના ઢોળાવ ઉપર એક સમતલ જગ્યા, ફ્લેટ પીસ ઓફ લેન્ડ, એક સમતલ જગ્યા હતી. તેના ઉપર બે નાનકડા સ્નો લેપર્ડના નાનકડા બચ્ચાનું એક દ્રશ્ય મારી આંખોએ ઝડપી લીધું. એટલે એને જોઈ લીધું કે અહીંયા લેપર્ડના નાના બચ્ચા છે, સ્નો લેપર્ડ કબ્સ છે, તો ચોક્કસ અહીં આ ફેમિલી રહેતું હશે. ઓ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક, આસ્ક્ડ નીલમ. હવે બાળકોએ સાંભળ્યું એટલે એ લોકોને થોડુંક એક્સાઇટમેન્ટ થઈ ગયું. તો નીલમથી રહેવાયું નહીં, તરત એને પૂછ્યું, અરે કેવા લાગતા હતા? તો અલીભાઈ જવાબ આપ્યો, ધે વેર બ્યુટીફુલ. તે ખૂબ જ સુંદર હતા. ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો. તેમનું ફ્લફી એટલે કે સોફ્ટ ફરવાળી જે રૂંવાટી હતી એ બરફની સાથે સંપૂર્ણ રીતે, એનું ઉપરનું જે રૂંવાવાળું આવરણ હતું એ સંપૂર્ણ રીતે બરફ સાથે મેચ થઈ જતું હતું. કુદરતે આવા પશુઓને એવા બનાવેલા છે કે એનું જે સરાઉન્ડિંગ એરિયા છે એની સાથે ઝડપથી મેચ થઈ જાય, અલગ ના પડે. સેડ અલીભાઈ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. જાણે અલીભાઈ આ દ્રશ્ય પોતાની નજર સમક્ષ જોઈ રહ્યા હોય તે રીતે કહ્યું કે એનું સફેદ ફરવાળી ચામડી હતી, એનું જે આવરણ હતું એ બરફ સાથે મેચ થઈ જાય તેવું હતું. અર્જુન, રામસિંહનો દીકરો છે નાનકડો, એ પણ એને પ્રશ્ન પૂછે છે. અર્જુન આસ્ક્ડ, વોટ વેર ધ કબ્સ ડુઈંગ. તે કબ્સ શું કરી રહ્યા હતા? બચ્ચા શું કરી રહ્યા હતા? ધે વેર પ્લેઇંગ. તો રામસિંહે જવાબ આપ્યો, એ તો રમી રહ્યા હતા. ઇચ વન ક્રાઉચ્ડ ઓન ધ સ્નો. દરેક બચ્ચું હતું એ એક બરફમાં ક્રાઉચ એટલે છલાંગ મારતું હતું, કૂદકા મારતું હતું. એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઇચ અધર. અને એકબીજાની સામે પોતાની સુંદર અને લીલા રંગની આંખો એકબીજાની સામે ગોળ ગોળ ફેરવતા હતા. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર. પછી એક પ્રાણી બીજાની ઉપર કૂદકા મારતું હતું. ધે વુડ રેશલ ફોર એ વાઇલ. તેઓએ થોડીક વાર એકબીજા સાથે મસ્તી કરી, કુસ્તી કરી. ગ્રાઉલિંગ સોફ્ટલી. ધીમેથી ઘુરકિયા કરતા હતા. ધીમો ગર્જનાનો અવાજ પણ કરતા હતા, ગમ્મત કરતા હતા. ધે વુડ ક્રાઉચ અગેન એન્ડ રેશલ અગેન. તેઓ ફરીથી છલાંગ મારતા હતા અને ફરીથી કુસ્તી કરતા હતા, મસ્તી કરતા હતા. વોચિંગ ધેમ વોઝ ફન. તેમને જોવું ખરેખર મનોરંજક હતું. બટ આઈ વોઝ વરીડ ટુ. પણ હું ચિંતિત પણ હતો. બિકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. કારણ કે મધર લેપર્ડ હવે ક્યાંય દેખાતી ન હતી. ધ મધર ઇઝ વેરી ફેરોશિયસ વેન શી ઇઝ વિથ કબ્સ. જ્યારે મધર લેપર્ડ તેના કબ્સ સાથે, બચ્ચા સાથે હોય ત્યારે ખૂબ જ ભયાનક, આક્રમક બની જતી હોય છે. હવે નીલમથી રહેવાયું નહીં એટલે એની ઉત્સુકતા બતાવતા એ તરત પૂછે છે. નીલમ આસ્ક્ડ, ધેન વોટ હેપન્ડ. પછી શું થયું? તો અલીભાઈ જવાબ આપે છે, વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. બેલી એટલે પેટ. હું મારા પેટના સહારે જમીન ઉપર એકદમ નીચે ત્યાં જ એ જ સ્થિતિમાં પડી રહ્યો. પોતે ક્રાઉલિંગ પોઝિશનમાં ત્યાં કિનારી પાસે ગયા અને એ સ્થિતિમાં ત્યાં પડી રહ્યા. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર લેપર્ડ વોઝ અરાઉન્ડ. મને ચિંતા હતી કે ત્યાં મધર લેપર્ડ તો નહીં હોય, આસપાસમાં નહીં હોય, કારણ કે બચ્ચા હોય તો એની આસપાસ એની મધર તો રહેવાની જ. સુન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. પછી મેં ખૂબ જ વિચિત્ર ઘટના થયેલી જોઈ. ઓલ ઓફ એ સડન અ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ. ઓલ ઓફ એ સડન, અચાનક એક હ્યુજ, વિશાળ કદનું કાળું રીંછ વૃક્ષોની પાછળથી
ઘુરકિયા કરતું ઝડપથી ધસી આવ્યું. એ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ એન્ડ રસ્ટ ટવર્ડ્સ ધ કબ્સ, અને બચ્ચા તરફ એ ધસી ગયું. હા, બચ્ચા તરફ ધસી ગયું. વન્ય પશુઓ છે એકબીજાના બચ્ચાને મારી નાખે, શિકાર કરતા હોય. નાઉ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. હવે મારા કરતાં હું એ બચ્ચાઓ માટે વધારે ચિંતિત હતો. હા, બચ્ચા જોઈને કોઈને પણ એના પ્રત્યે સ્નેહભાવ હોય એટલે બચ્ચાને તો એ કંઈ નુકસાન નહીં પહોંચાડે એવી ચિંતા એને થવા લાગી. વિધિન નો ટાઈમ આઈ હર્ડ ડેફનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. તરત જ વિધિન નો ટાઈમ, તરત જ મેં મારાથી થોડાક જ મીટર દૂર ડેફનિંગ એટલે કાનમાં થાક પડે તેવો ગુસ્સા ભર્યો ગર્જનાનો અવાજ સાંભળ્યો. હા, મારાથી થોડાક જ મીટર દૂર કાનમાં થાક પડે તેવો મોટો ગર્જનાનો અવાજ સાંભળ્યો. હવે આપણને ખ્યાલ આવી જશે કે મધર લેપર્ડ ત્યાં આવી ગઈ છે અને એને ખબર પડી ગઈ છે પોતાના બચ્ચાની પરિસ્થિતિ મુશ્કેલીમાં મુકાઈ છે. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, મને ભય પણ લાગ્યો અને આશ્ચર્ય પણ થયું. એ બિગ વ્હાઇટ કેટ. હવે કેટ એટલે અહીંયા આ બિલાડી વર્ગનું પ્રાણી કહેવાય. હા, કેટ બિલાડી છે, ચિત્તો, વાઘ, સિંહ, આ બધા બિલાડી વર્ગના પ્રાણીઓ છે. એટલે એના માટે અહીંયા કેટ શબ્દનો ઉપયોગ કરેલો છે. A big white cat, the mother snow leopard, appeared jumping down on a nearby huge rock. એક મોટી સફેદ રંગનું જે મધર લેપર્ડ હતી તે ત્યાં એક મોટા નજીકના એક રોક એટલે ખડક, એક પહાડ, એક ખડક હતો તેના ઉપર તે કૂદીને આવી. હવે આવું સાંભળ્યું એટલે બાળકો એકદમ એક્સાઇટમેન્ટ અનુભવે છે, ખૂબ જ ઉત્તેજનાસભર બની ગયા. અર્જુન મોઢામાંથી શબ્દો બોલી ઉઠ્યો. અર્જુન એક્સક્લેમ્ડ, ઉદ્ગાર નીકળી ગયો, ગોશ. હા, ઉત્તેજનાનો એક ઉદ્ગાર છે. નીલમ એડેડ, નીલમ બોલી, હાઉ હોરિફાઈંગ, કેટલું ભયાનક થઈ ગયું. તરત જ એમની માં છે એ બાળકોને ચૂપ રખાયા છે, કારણ કે નાના મોટા તમામ લોકો આવી ઉત્તેજનાસભર વાતો સાંભળવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે. ધેર મધર ઇમ્પેશન્ટલી સેડ, ઇમ્પેશન્ટલી એટલે અધીરતાપૂર્વક, માએ અધીરતાપૂર્વક એમને કહ્યું, કીપ ક્વાઇટ, ચૂપ થઈ જાઓ. પછી એ અલીભાઈને પૂછે છે, વોટ હેપન ધેન. હા, માએ પૂછ્યું કે પછી શું થયું. બધાની ઉત્સુકતા છે સાંભળવાની. અલીભાઈ જવાબ આપે છે, થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કબ્સ. ઈશ્વરનો આભાર, હું નસીબદાર હતો કે તેની દ્રષ્ટિ, તેની નજર તેના બચ્ચા ઉપર સ્થિર હતી. એન્ડ શી ડિડન્ટ લુક અપ એટ મી, અને તે મધર લેપર્ડે મારી સામે જોયું પણ નહીં. વિધિન મોમેન્ટ્સ ધ મધર લેપર્ડ લિપ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. હા, થોડીક જ ક્ષણોમાં, વિધિન મોમેન્ટ્સ, થોડીક જ ક્ષણોમાં મધર લેપર્ડ હતી તે તેના બચ્ચાને પ્રોટેક્ટ કરવા, સુરક્ષા કરવા માટે નીચે કૂદીને પહોંચી ગઈ. હા, છલાંગ મારતી તે નીચે પહોંચી ગઈ તરત જ. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, હવામાં ઉછળીને, સ્પ્રિંગ એટલે ઉછળવું, હવામાં ઊંચે ઉછળીને, શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફાયર્સલી એન્ડ ફિયરલેસલી. હા, ફાયર્સલી હિંસક રીતે, ફિયરલેસલી નિર્ભયતાપૂર્વક. હા, એ હવામાં ઉછળી અને સીધી રીંછ ઉપર હિંસક અને નિર્ભયતાપૂર્વક સીધી રીંછ ઉપર કૂદી પડી. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ, રીંછ પોતાનું સમતુલા ગુમાવી દીધી. ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોઈ સ્લોપ ટમ્બલિંગ ઓન ઈચ અધર. આ હિંસક જંગલી પશુઓ, વાયોલન્ટ એટલે હિંસક જંગલી પશુઓ તીવ્ર ઢાળવાળી જે નીચાણવાળો વિસ્તાર હતો, ખીણ હતો, એમાં ગુલાટ ખાતા ખાતા નીચે પડ્યા. વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોઈ સ્લોપ ટમ્બલિંગ ઓન ઈચ અધર, એકબીજા પર ગુલાટ ખાતા નીચે પહોંચી ગયા. ટિલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ એ લાઉડ થડ. હા, મોટા થડ એટલે થડકારાનો અવાજ આવ્યો ત્યાં સુધી તે લોકો રગડતા ગુલાટ ખાતા નીચે સીધા જમીનમાં પહોંચી ગયા. આઈ ક્રેન્ડ માય નેક, મેં મારી ડોક લંબાવી. હા, જોવા માટે ડોક લંબાવી કે નીચે ખીણમાં આ બંને પડ્યા, બે પશુઓ નીચે પડી ગયા. ક્યાં ગયા? તો મેં મારી ડોક લંબાવી. સો ડીડ ધ ટુ ફ્રાઇટન્ડ કબ્સ. એ જ રીતે બે ગભરાઈ ગયેલા કબ્સ હતા, બચ્ચા હતા, એમણે પણ પોતાની ડોક લંબાવીને જોયું કે એની મધર ક્યાં ગઈ. અલીભાઈને હવે નીલમ અને અર્જુનની માં છે એ એક સ્ટેટમેન્ટ કરે છે, ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ.
માની ઇન્સ્ટિંક્ટ એટલે અંતઃપ્રેરણા, અંતઃસ્ફૂર્ણા તેના બચ્ચાને પ્રોટેક્શન, સુરક્ષા કરવા માટે ખૂબ જ તીવ્ર હોય છે, ખૂબ જ મજબૂત હોય છે. કોઈ પણ પશુમાં જોઈ લેશો, કોઈ પણ જીવ માત્રમાં માં હશે એ હંમેશા પોતાના જીવના જોખમે પણ એના બાળકોનું, એના બચ્ચાઓનું રક્ષણ કરશે. આવું માએ અલીભાઈને કહ્યું. શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ. પોતાના બચ્ચા માટે મૃત્યુ પર્યંત લડવા માટે હંમેશા તૈયાર રહેતી હોય છે. હા, એવું રામસિંગે કહ્યું. યસ, યુ આર રાઇટ, સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. નીલમ અને અર્જુનના હસતા ચહેરા સામે જોઈ અને માએ પણ કહ્યું, હા તમે સાચા છો. યસ, યુ આર રાઇટ. અલીભાઈ કન્ટિન્યુડ. હવે અલીભાઈએ પોતાનું વર્ણન ચાલુ રાખ્યું. The huge bear, 3 times the size of the mother leopard. જે વિશાળ કદનું બેર રીંછ હતું તે મધર લેપર્ડ કરતાં 3 ગણું કદ ધરાવતું હતું. સ્ટૂડ અપ ઓન હિઝ હિન્ડ લેગ્સ. પોતાના પાછળના પગ ઉપર એ ઊંચું થઈ ગયું. He stretched out his big paws with strong sharp nails. Stretch out, લંબાવવું. Stretch out એટલે લંબાવવું, લાંબુ કરવું. Paws એટલે પંજા. તેણે પોતાના મોટા પંજા જેમાં મજબૂત અને તીક્ષ્ણ નહોર હતા. શાર્પ નેલ્સ, શાર્પ એટલે તીક્ષ્ણ. હા, તેના મોટા પંજા કે જેમાં તીક્ષ્ણ નહોર હતા એ પંજા તેણે લંબાવ્યા. એ પશુ છે પોતાના પ્રોટેક્શન માટે પંજાનો ઉપયોગ કરતું હોય જેમાં અણીદાર, શાર્પ, એકદમ તીક્ષ્ણ નહોર હોય. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રાઉલ્ડ. તેણે પોતાના દાંત બતાવી અને ગુરક્યા કર્યા. પશુઓની એક લાક્ષણિકતા હોય, હિંસક પોતાનો લુક બતાવશે સામેના પ્રતિસ્પર્ધીને ભગાવવા માટે, ડરાવવા માટે. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર એ સેકન્ડ. આ મધર લેપર્ડે પણ 1 સેકન્ડ તેની સામે જોયું. સ્નેલ, એણે પણ ગર્જના કરી. એન્ડ વિથ અ લીપ નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. અને એક છલાંગ મારીને કાળા રંગનું જે મોટું હિંસક પશુ હતું તેને પછાડી દીધું. નોક ડાઉન, એને પછાડી દીધું. ધ હોલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ. આખી ખીણમાં તેમની લડાઈનો પડઘો પડ્યો. એમની લડાઈ થઈ, ઝપાઝપી થઈ, એનો પડઘો પૂરા ખીણ પ્રદેશમાં પડ્યો. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ્ડ ફ્રોમ સાઇડ ટુ સાઇડ ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર. સ્નો લેપર્ડ ખૂબ જ ઝડપી હતું. જે સ્નો લેપર્ડ હતી, મધર હતી, ખૂબ જ ઝડપી હતી. સ્વિફ્ટ એટલે ઝડપી. અને જે બ્લેક ફરી સ્કિન ધરાવતું જે રીંછ હતું તેની એક બાજુથી બીજી બાજુ તે છલાંગ મારતું અને તેના પોતાના નહોર વડે એને ઈજાગ્રસ્ત કરતું. જમ્પિંગ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ ટીયરિંગ અવે. ટીયર અવે એટલે ફાડી નાખવું, ચીરી નાખવું. ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર. બિયરની જે બ્લેક ફરી સ્કિન હતી એને ફાડી નાખતા આમથી આમ જમ્પ મારતું ગયું અને એને ઈજા પહોંચાડતું ગયું. ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી. બલ્કી, દળદાર, વજનદાર. દળદાર, વજનદાર જે રીંછ હતું કાળા રંગનું તે પોતાના એનિમી, દુશ્મનને ઈજા પહોંચાડવા, ઇન્જર એટલે ઈજા પહોંચાડવામાં ફેલ, નિષ્ફળ ગયું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. આ લડાઈ આશરે 10 મિનિટ જેટલી ચાલી. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. હવે રીંછને અહીં તહીં ખૂબ જ લોહી નીકળી રહ્યું હતું. વેન એવર ધ લેપર્ડ અટેક્ડ. જ્યારે પણ લેપર્ડ તેના ઉપર હુમલો કર્યો, ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ ટુ કવર હિઝ ફેસ. આ રીંછ પોતાનો ચહેરો ઢાંકવા માટે પોતાના પંજા ઊંચા કરતું, પોતાના પંજાથી ચહેરાને ઢાંકી દેતું પ્રોટેક્શન માટે. ધ બિયર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. એસ્કેપ એટલે છટકી જવું, ભાગી જવું. હવે આ રીંછ પોતાનું જીવન બચાવવા માટે ભાગી જવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. તે બોથ મૂવ્ડ ફર્ધર એન્ડ ફર્ધર. તેઓ વધુને વધુ આગળ નીકળતા ગયા. ટિલ તે ડિસઅપિયર્ડ રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન. એક વિશાળ પહાડની પાછળ દેખાતા બંધ ન થઈ ગયા ત્યાં સુધી તે લોકો આગળ ને આગળ લડતા આગળ જતા ગયા. આઈ કુડ નોટ સી ધેમ ફોર એ વાઇલ. થોડીક વાર તો હું એને જોઈ શક્યો નહીં. બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્મેલ્સ. પરંતુ તેમની ગર્જના અને ઘુરકિયાના અવાજ હું સાંભળી શકતો હતો. એમની વચ્ચે લડાઈ ચાલતી રહી. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન.
પછી પૂરા ખીણ પ્રદેશમાં એકદમ શાંતિ પ્રસરી ગઈ, ખૂબ જ ચૂપચાપ એકદમ શાંતિ પ્રસરી ગઈ. ધ મધર રીઅપિયર્ડ, માં ફરીવાર પાછી ત્યાં દેખાણી. રીઅપિયર, અપિયર એટલે પ્રગટ થવું, રીઅપિયર એટલે ફરીવાર પ્રગટ થઈ. એન્ડ રેન અપ ટુ ધ કબ્સ, અને બચ્ચા તરફ દોડી ગઈ. શી સ્મેલ્ટ એન્ડ લિક્ડ ધેમ ઓવર એન્ડ ઓવર અગેન ટુ મેક શ્યોર ધેટ ધે વેર નોટ હર્ટ બાય ધ બિયર. હવે માની જે સ્વાભાવિકતા છે પોતાના બચ્ચાની સેફ્ટી સિક્યુરિટી પહેલાં જુએ છે કે એમને કોઈ નુકસાન તો પહોંચી નથી, તો એને વારંવાર સૂંઘતા અને ચાટતા ખાતરી કરી કે એમને કંઈ ઈજા તો પહોંચી નથી. ધ થ્રી ધેન ક્લાઇમ્ડ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસઅપિયર્ડ. પછી એ ત્રણેય જણા, બે બચ્ચા અને મધર લેપર્ડ, એ પહાડ ઉપર ચડી ગયા અને ત્યાંથી અદૃશ્ય થઈ ગયા, દેખાતા બંધ થઈ ગયા. નીલમ એમને પૂછે છે, નીલમ સેડ, યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ. તમે ખૂબ જ હળવાશની અનુભૂતિ કરી હશે, કારણ કે એમની સામે ખૂબ જ ભીષણ યુદ્ધ લડાઈ થઈ અને હવે એનાથી એને છુટકારો મેળવ્યો. અલીભાઈએ જવાબ આપ્યો, ક્વાઇટ, બિલકુલ. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ. થોડોક વધુ સમય હું એ જ સ્થિતિમાં પડ્યો રહ્યો. એન્ડ વોચ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ વેવિંગ ધેર ટેલ્સ. અને પૂંછડી હલાવતા હલાવતા તે કુટુંબ જંગલમાં અદૃશ્ય થઈ ગયું, તેને હું જોઈ રહ્યો. બટ વોટ હેપન ટુ ધ બિયર, આસ્ક્ડ અર્જુન ઈગરલી. અર્જુને તેને ઉત્સુકતાથી પૂછ્યું કે તે રીંછનું શું થયું. અલીભાઈએ કહ્યું, ગોડ નોઝ, ઈશ્વર જાણે એનું શું થયું. ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ બ્લેસિંગ ફોર મી. હું તો માત્ર એટલું જ જાણું છું કે રીંછનું આવવું એ મારા માટે આશીર્વાદ હતા. ફોર અહીં બિકોઝના અર્થમાં વપરાયેલું છે, સોરી, તે મારા માટે તો બ્લેસિંગ આશીર્વાદ હતા. બિકોઝ ઇટ રિયલી સેવડ મી, કારણ કે તેણે ખરેખર મને બચાવ્યો. કારણ કે જો બેર ના આવ્યું હોત તો મધર લેપર્ડ એના અલીભાઈ ઉપર અટેક કરવાનું હતું. આઈ થેન્ક ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. બચ્ચાને અને મને બચાવવા માટે મેં ઈશ્વરનો આભાર માન્યો.